વડોદરામાં હાલ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વડોદરા પોલીસ એક્શનમાં આવી છે। વડોદરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સતર્ક થઈ છે, જ્યાં નવલખી મેદાન ખાતે નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નવલખી મેદાન ખાતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એડિશનલ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 2ના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં જોડાયા હતા। સર્ચ દરમિયાન પ્રોહિબિશનના કેટલાક કેસો પણ સામે આવ્યા છે। સર્ચ દરમિયાન કેટલાક પ્રોહિબિશનના કેસો સામે આવ્યા હતા, જ્યાં પ્રેમી યુગલોને સમજાવીને સ્થળેથી હટાવવામાં આવ્યા હતા। પ્રેમી યુગલોને પણ સમજાવવામાં આવ્યા હતા, સ્થળ ઉપરથી હટાવવામાં આવ્યા હતા। નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે શહેર પોલીસ પ્રતિબદ્ધ જોવા મળી રહી છે, જ્યાં એડિશનલ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 2ના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ પેટ્રોલિંગમાં જોડાયા હતા। સર્ચ દરમિયાન પ્રોહિબિશનના કેટલાક કેસો પણ સામે આવ્યા છે। સર્ચ દરમિયાન પ્રોહિબિશનના કેટલાક કેસો સામે આવ્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં વડોદરા પોલીસ હાલ સતર્ક જોવા મળી રહી છે। એક્શન મોડમાં વડોદરા પોલીસ જોવા મળી રહી। જે અવાવરૂ જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજિતા વણજારા છે, એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારની ચેકિંગ કરવા આવ્યા છે। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલાની પણ પકડાયા છે, દારૂનો પોઝેશનનો પણ કેસ અમને મળ્યો છે। અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે। અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે, કોઈ પીધેલી હાલતમાં હોય? અમને 2 હમણાં પીધેલા મળ્યા છે અને દારૂનું પોઝેશન પણ, બિયરની પોઝેશન પણ મળ્યું છે। મેડમ, શું લાગે છે એમાં કોર્પોરેશન અને